નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર ફરી એક વખત આપની સામે એક નવા ટોપિક સાથે હાજર થયો છું. વિદ્યાર્થી આજે આપણે સેક્શન એ ની અંદર પૂછાતા ફંક્શન્સ વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ફંક્શન એટલે શું? તો અહીંયા લખ્યું છે તે પ્રમાણે લેંગ્વેજ ફંક્શન્સ કોઈ પણ ભાષા જેમાં વાતચીત દરમિયાન એકબીજા વાક્યો સાથે અનુબંધ સાધવા માટે થઈને એની અંદર એપ્રોપ્રિએશન એટલે કે ચોકસાઈ, યોગ્યતા હોવી ખૂબ જરૂરી છે, જેથી કરીને એક વાક્યની અંદરનો ભાવાર્થ બીજા વાક્યની સાથેના ભાવાર્થ સાથે અનુબંધ સાધીને એકબીજાની વાતચીતને આપણે સમજી શકીએ છીએ, એની આપ-લે કરી શકીએ છીએ. અને આ આપ-લે કરવા માટે આપણી પાસે વાક્ય રચનાને અનુબંધ સાધવા માટે થઈને જે નો ઉપયોગ આપણે કરવો પડે છે એ છે ફંક્શન્સ. ફંક્શન્સ આપણી પાસે આખી લેંગ્વેજની અંદર ઘણા બધા છે, પણ આપણે જે મહત્વના અને આપણી એક્ઝામની માટે જે પણ પૂછાઈ શકે તેવા ફંક્શન્સ કયા કયા છે એને માત્ર ને માત્ર અત્યારે પહેલા સ્ટેજની અંદર આઈડેન્ટિફાઈ કરતા શીખવાનું છે. આઈડેન્ટિફાઈ કરવાનું છે ધેટ મીન્સ વોટ કે આપને ખાલી શું જોવાનું છે, એક વાક્ય આપ્યું હશે એક્ઝામની અંદર સેક્શન એ ની અંદર, અને એ સેક્શન એ ની અંદર તમારી પાસે વાક્ય અને એ વાક્યને અનુરૂપ તમારી પાસે ટાઇટલની અંદર ક્યાંય ને ક્યાંય ઓપ્શનની અંદર એને અનુરૂપ જે પણ શબ્દ આપ્યો છે એને ઓળખીને એ વાક્ય લખીને તમારે એ ઓપ્શન લખી નાખવાનો રહે છે. પણ એ ઓપ્શન લખવા માટે થઈને આપણી પાસે એના દરેકે દરેક કન્જક્શન, દરેકે દરેક શબ્દો જે તેની આઈડેન્ટિટી દેખાડે છે એ આપણી પાસે બાય હાર્ટ હોવા જરૂરી છે. તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માત્ર ને માત્ર આપણે ખાલી એટલું જ કરવાનું છે. સી સપોઝ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે શું છે? વિરોધાભાસ. વિરોધાભાસ એટલે શું છે? કોઈ પણ બે વાક્ય રચના એ વાક્ય રચનાની અંદર ક્યાંય પણ એકબીજા સાથે વિરોધાભાસ દર્શાવતી બાબત આપને સમજાય, આપને સમજમાં આવે, આપની બાબત પર ધ્યાન પર આવે તો એના માટે કયા કન્જક્શન, કયા પ્રકારના ફંક્શન્સનો ઉપયોગ થાય છે વાક્ય રચનાની અંદર, તો એ કયા છે એ આપણે લર્ન કરવાના છે. કયા કયા છે? લેટ્સ સી. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, in spite of, despite, but, yet, still, so far. જોઈએ આ 12 કન્જક્શન આપણે બાય હાર્ટ કરી નાખવાના છે. ફરી વખત ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, in spite of, despite, but, yet, still, so far. આટલા કન્જક્શન જે છે એ કન્જક્શનને આ બાય હાર્ટ કરશો એટલે આપણે આઈડેન્ટિફાઈ કરતા આપણે ક્લિયરન્સ આવી જશે. શું? કોઈ પણ વાક્ય રચનામાં આ 12 કન્જક્શનમાંથી કોઈ પણ કન્જક્શનનો ઉપયોગ થયેલો તમને જોવા મળે એટલે આ વાક્ય જે તે આપ્યું હોય પ્રશ્નમાં એ લખી નાખવાનું. અને આ વાક્ય શું દેખાડે છે? શોઈંગ એટલે કે દેખાડે છે, એક્સપ્રેસિંગ વર્ણવે છે, ડિસ્ક્રાઇબિંગ દેખાડે છે, સમજાવે છે. અને આઈડલ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, ટૂંકમાં કોન્ટ્રાસ્ટ આપણા જવાબની અંદર આવવું જોઈએ. તો આ એક ક્લિયર થઈ ગયું. 12 કન્જક્શન છે, શેને દેખાડે છે? માત્ર ને માત્ર કોન્ટ્રાસ્ટ દેખાડે છે. પછી એ શોઈંગના સ્વરૂપમાં હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગના સ્વરૂપમાં હોઈ શકે, એક્સપ્રેસિંગના સ્વરૂપમાં હોઈ શકે, અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના સ્વરૂપમાં હોઈ શકે. ઇઝ ઇટ સો? ઓકે. નંબર 2, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે શું છે? પરિણામ. કોઈ પણ વાક્ય રચનાની અંદર ક્યાંય પણ બે વાક્ય રચનામાં એક વાક્ય રચના પછીની વાક્ય રચના આવેલી છે તેની અંદર જે તે બાબતની કોઈ પણ ઘટનાની પરિણામી બાબતનો ઉલ્લેખ થતો જોવા મળે તો એ પ્રકારની બાબતને સૂચવવા, સમજવા, સમજાવવા માટે આપણી પાસે ફંક્શન્સ કયા છે, આપણી પાસે કન્જક્શન કયા છે. લેટ્સ સી. ટુ ટુ ટુ, TOO ... એનો મતલબ શું છે? અહીંયા જે છે TOO ટુ એનો મતલબ કે અહીંયા ટુ પછી હંમેશા V1 આવશે. અહીંયા
અહીંયા યાદ રાખવાનું છે ટુ પછી હંમેશા વિશેષણ આવશે. એ જ રીતના ઇનફ ટુ ડુ, ઇનફ ટુ એટલે અહીંયા જે છે ને એમાં ઇનફ પછી ટુ અને પછી V1 આવશે. સો ધેટ અને સચ ધેટ વચ્ચે આપણી પાસે કર્તા ક્રિયાપદ આ બધી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની આવશે, જે આપણે આગલા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર તમને દરેકે દરેકની વાક્ય રચના સાથે તમારું ક્લિયરન્સ આવી જશે. અત્યારે આ ફંક્શનને માત્ર આઈડેન્ટિફાઈ કરતા આપણે શીખવાનું છે અને એના માટે માત્ર જે તમને ટાઇટલ આપ્યું છે તે ટાઇટલ અને તેના રિલેટેડ તમારી પાસે જેટલા કન્જક્શન અહીંયા લખાવેલા જોવા મળે છે એ કન્જક્શનને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. ઓકે ફાઇન. તો ટુ ટુ ડુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, સો અને ધેરફોર. અહીંયા આપણી પાસે 2 ને 4 ને 2 6 આ 6 કન્જક્શન આપણી પાસે થયા શેના રિઝલ્ટ દેખાતા. એનો મતલબ કે તમારી પાસે કોઈ પણ બે વાક્ય રચનાની અંદર તમને સમજમાં આવે છે કે આ બે વાક્ય રચનાની અંદર આપણને એક વાક્ય રચનાની પછી વાક્ય રચનાની અંદર કોઈ પણ બાબતનું પરિણામ દેખાડેલું છે, તો એ બાબતમાં તમારી પાસે આટલા કન્જક્શનનો ઉપયોગ કરવો શક્ય છે. પછી રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસના સ્વરૂપમાં હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસના સ્વરૂપમાં હોય કે ઇવન કમ્બાઇન ધ સેન્ટેન્સીસના સ્વરૂપમાં હોય. ઓકે નેક્સ્ટ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. પર્પસ એટલે હેતુ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાનામાં કાર્ય કરે છે, પછી શ્વાસ લેવા માંડીને તમારી પાસે જેટલા કાર્યો આવે છે બધા જ કાર્ય જે છે એમાં માત્ર એનો હેતુ રહેલો છે. તો એ હેતુ સૂચવતા કન્જક્શન કયા કયા હોઈ શકે? તમારી પાસે છે so that, in order to, with a view to, for અને to. ફરી વખત so that, in order to, with a view to, for અને to. 2, 4 અને 6. અહીંયા માત્ર આ 6 કન્જક્શન આપ લર્ન કરશો એટલે તમારી પાસે વાક્ય રચનાની અંદર આ 6 માંથી કોઈ પણ કન્જક્શનનો યુટિલાઇઝ થયેલું તમને જોવા મળે તો આ વાક્ય રચના જે છે એ શું દેખાડે છે? શોઈંગ એટલે કે દેખાડે છે, એક્સપ્રેસિંગ, ડિસ્ક્રાઇબિંગ અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. ટૂંકમાં પર્પસ તમારી પાસે ટાઇટલની અંદર, આન્સરની અંદર આવવું જરૂરી છે. ઓકે ફાઇન. નાઉ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. ટાઈમ એટલે સમય. સમયની સૂચકતાને દેખાડવા માટેના જે કન્જક્શન અત્યાર સુધી આપણે શીખી ગયા છે એ કન્જક્શન ઉપરાંતના બીજા કન્જક્શન કયા કયા છે? લેટ્સ સી. when, whenever, as soon as. no sooner એનું સહસંયોજક તરીકે કન્જક્શન આવશે then, એ જ રીતના hardly, scarcely, barely અને એની સાથે સહસંયોજક તરીકે when, after, before, till, until, since અને for. ટોટલ આપણી પાસે કન્જક્શન એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે કે માત્ર ટાઈમ દેખાડતા જે છે એ કન્જક્શન આપણી પાસે કેટલા થઈ ગયા? when, whenever, as soon as, no sooner, hardly, scarcely, barely, till, until, since, for, after અને before. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો અહીંયા આ સમય સૂચક કન્જક્શન કયું, ફંક્શન કયું એ આપણી પાસે ટોટલ 13 છે. તે રીતે બાય હાર્ટ આપણે યાદ રહી જવા જોઈએ. when, whenever, as soon as, no sooner, hardly, scarcely, barely, till, until, after, before, since અને for. આ કન્જક્શન જે છે એ આપણી પાસે અહીંયા 13 કન્જક્શન 13 કન્જક્શન આપણે આઈડેન્ટિફાઈ કરતા શીખી ગયા કે 13 માંથી કોઈ પણ કન્જક્શન વાળી વાક્ય રચના આપણી સામે જોવા મળે તો એ વાક્ય રચનાની અંદર આપણે પર્ટિક્યુલર ટાઈમનું સજેશન થયું છે એ આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે. ઓકે તો અત્યારે આ પાર્ટની અંદર આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, પર્પસ અને ટાઈમ ટોટલ આ 4 ટોપિક્સ જે મેઇન સૌથી મહત્વના અને મોટામાં મોટા ટોપિક્સમાંના એક છે એના આપણે કન્જક્શન અને ફંક્શનની આપણી ક્લિયરિટી મેળવી. તદુપરાંત બીજા કયા કયા કન્જક્શન છે, બીજા કયા કયા ફંક્શન્સ છે જે આપણે પૂછાય છે ચાલો જોઈએ. એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. રીઝન એટલે કારણ.
કારણ બે વાક્ય રચનાની અંદર તમારી પાસે કોઈ પણ ઘટના બની છે તો એ બનેલી ઘટનાનું કારણ શું હોઈ શકે અને આ કારણ દેખાડતા કયા કયા ફંક્શન્સનો ઉપયોગ આપણે આપણા ડે ટુ ડે વાતચીત દરમિયાન કરીએ છીએ, કયા કયા કન્જક્શન છે, કયા કયા સમય સૂચક જે સંયોજકો આપણે જોયા હતા એવી જ રીતના રીઝન કારણ દર્શક કયા કયા કન્જક્શન હોઈ શકે એ પણ સમજ લેવી જોઈએ. તો કારણ દર્શક કન્જક્શન ફંક્શન્સ કેટલા છે? લેટ્સ સે because of, since, as, on account of, owing to અને due to. ટોટલ કન્જક્શન 1 2 3 4 5 6 અને 7. આ 7 કન્જક્શન માંથી કોઈ પણ કન્જક્શન વાળું વાક્ય રચના તમારી સમક્ષ આવે છે. સેક્શન A ની અંદર અહીંયા આઈડેન્ટિફાઈ કરવાનું છે માત્ર ફંક્શન. આ 7 માંથી કોઈ પણ કન્જક્શન તમારી પાસે જોવા મળે છે તો એ વાક્ય રચના લખીને આપણે માત્ર લખવાનું છે. શોઈંગ હોઈ શકે, એક્સપ્રેસિંગ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ હોઈ શકે અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ રીઝન હોઈ શકે. રીઝન આવવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ એડવર્બ ક્લોઝ ઓફ મેનર. મેનર એટલે શું? કોઈ પણ કાર્ય કરવાની રીત. પછી કાર્ય કરવાનું બોલવાનું હોય, ચાલવાનું હોય, આવવાનું હોય, જવાનું હોય, સમજવાનું હોય, સમજાવવાનું હોય, લખવાનું હોય, લખાવાનું હોય, કોઈ પણ પ્રકારનું જે કાર્ય કરે છે એ કાર્ય કરવાની મેનર કયા રીતની છે, કઈ રીતે કાર્ય કરે છે, પછી સમજાવટપૂર્વકનું કાર્ય છે કયું, તો એના માટેના કન્જક્શન આપણી પાસે બે છે, એસ અને લાઈક. એસ અથવા લાઈક માંથી કોઈ પણ કન્જક્શન તમારી પાસે આવ્યું છે વાક્ય રચનાની અંદર અને એની અંદર કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિની કે કોઈ પણ વ્યક્તિની સાથેની વાતચીત દરમિયાનની મેનર દેખાડતી સમજ આપણી પાસે ક્લિયર કરે છે તો આ વાક્ય રચના લખવાનું છે અને પછી એમાં લખી નાખવાનું છે શોઈંગ, એક્સપ્રેસિંગ, ડિસ્ક્રાઇબિંગ અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ મેનર. નેક્સ્ટ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. સપોઝિશન એટલે શું છે? કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે, બોલે છે, ચાલે છે, રમે છે, આવે છે, જાય છે, ઓકે, તો એ કાર્ય કરવામાં પોતે ધારણા કરે છે. ઓકે, જો તો ખરી રાજુ એવી રીતના બોલે છે જાણે કે પોતે નરેન્દ્ર મોદી, XYZ, તો એની અંદર સપોઝિશન આવે છે. તો એ સપોઝિશનની અંદર આપણી પાસે ટોટલ બે કન્જક્શન યાદ રાખવાના છે, એક તો એઝ ઇફ અને એઝ ધો. એઝ ઇફ અને એઝ ધો કોઈ પણ કન્જક્શન માંથી કોઈ પણ કન્જક્શન તમને યુટિલાઇઝ થયેલું જોવા મળે તો એમાં પણ તમારી પાસે બે પ્રકારની વાક્ય રચના જોવા મળશે અને એમાં એ એઝ ઇફ ની સાથે કાં તો વેર નો ઉપયોગ થયેલો જોવા મળશે અથવા એઝ ઇફ ની સાથે કાં તો તમને હેડ વત્તા વી3 નો ઉપયોગ થયેલો જોવા મળશે અથવા એઝ ધો ની સાથે વેર નો ઉપયોગ થયેલો જોવા મળશે અથવા એઝ ધો ની સાથે હેડ વત્તા વી3. ટોટલ આ બે કન્જક્શન અને બે કન્જક્શન માંથી આ પ્રકારની વાક્ય રચના તમને જોવા મળે એટલે તમારે એ વાક્ય રચના લખીને સીધું જ લખી નાખવાનું છે શોઈંગ, એક્સપ્રેસિંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ કોઈ પણ અથવા ને લાસ્ટમાં શું છે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. ટૂંકમાં સપોઝિશન આવવું જરૂરી છે. નેક્સ્ટ એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી. અહીંયા ડિગ્રી એટલે શું છે? એક પ્રકારનું કમ્પેરિઝન છે. પછી કમ્પેરિઝન વ્યક્તિની હોઈ શકે, વસ્તુની હોઈ શકે, સ્થળની હોઈ શકે અથવા પ્રાણીની હોઈ શકે. તો અહીંયા આ જે કમ્પેરિઝન દેખાડવાની છે, સમજવાની છે, સમજાવવાની છે તો એમાં આપણી પાસે ટોટલ કમ્પેરિઝન ત્રણ પ્રકારે થાય છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવની એ કમ્પેરિઝનની આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે પર્ટિક્યુલરલી યાદ રાખવાનું છે. જો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હશે તો એ વાક્ય રચનામાં એઝ હશે જ. એ જ રીતના જો હકાર હતો એ જ રીતના જો નકાર વાક્ય રચના હશે તો સો એઝ ની પણ સમજ તમારી પાસે વાક્ય રચનામાં જોવા મળશે. ઇન ધ સેમ વે ધારો કમ્પેરેટિવ ડિગ્રી છે તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદરની એ સમજ મેળવવા માટે જે તે એડજેક્ટિવ વપરાયેલો હશે આ એડજેક્ટિવને નિયમ પ્રમાણે ER અથવા તો more વત્તા એડજેક્ટિવ અને then હંમેશા આવે. એનો મતલબ
કે ઈઆર ધેન અથવા મોર ધેન વાળી વાક્ય રચના તમને જોવા મળે તો તમારે સમજવાનું છે કઈ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી છે. અને એ જ રીતના સુપરલેટિવ ડિગ્રી, તો સુપરલેટિવ ડિગ્રીની પણ એક જ ઓળખ છે, શું છે, ધ. અને જે તે વિશેષણ હશે તે વિશેષણને જેમ ઓલા આપણે એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર લગાડતા હતા, ઇન ધ સેમ વે ઈએસટી પ્રત્યય લાગશે, અથવા તો મોર જેમ લાગતું હતું કમ્પેરેટિવ ડિગ્રીમાં એવી જ રીતના મોસ્ટ વત્તા એડજેક્ટિવ લાગશે. તો આ તમારી પાસે ત્રણે ત્રણ આઈડેન્ટિટી થઈ ગઈ, પણ તમારી પાસે આ તો આઈડેન્ટિટી રહી, માત્ર એની ઓળખ થઈ કે આ ઓળખ પછી પોઝિટિવ, કમ્પેરેટિવ કે સુપરલેટિવ ડિગ્રીના સંદર્ભમાં હોઈ શકે. પરંતુ તમારે જે છે એ પૂછાશે વાક્ય રચનાની અંદર પોઝિટિવ, કમ્પેરેટિવ કે સુપરલેટિવ ડિગ્રીની અંદર એકવચન અને બહુવચનના નામ સાથે. તો આ એકવચન અને બહુવચનના નામ સાથેની સમજ આપણે ઓળખવા માટે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જો વાક્ય રચનામાં નો અંદર, સો અને એસ આ ત્રણ જ પર્ટિક્યુલરલી યાદ રાખજો. નો અધર, સો અને એસ આવેલું છે યસ, તો એ પોઝિટિવ ડિગ્રી છે, નકાર છે. આ વાક્ય રચનાની સમજ આપણી પાસે ક્લિયર થઈ ગઈ છે. એ જ રીતના જે છે વેરી ફ્યુ અને સો અથવા એસ બેમાંથી અને એની સાથે એસ જોવા મળે તો આ વાક્ય રચના જે છે એ પણ પોઝિટિવ. પણ આ જે વેરી ફ્યુ વાળી વાક્ય રચના તમારી પાસે આવશે એ વાક્ય રચનાની અંદર જે નાઉન તમારી પાસે જોવા મળશે એ નાઉન હંમેશા પ્લુરલ ફોર્મમાં હશે. આ એક વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. ઇન ધ સેમ વે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જો એક વચન વાળી વાક્ય રચના તમને વાક્ય રચનામાં જોવા મળશે તો એમાં એની અધર આવશે, અને અહીંયા જે છે એટલે કે પ્લુરલ ફોર્મ બહુવચન વાળી વાક્ય રચના જોવા મળશે તો મેની અધર અથવા મોસ્ટ અધર જોવા મળશે. ઇન ધ સેમ વે સુપરલેટિવ ડિગ્રીની ઓળખમાં આપણે પર્ટિક્યુલરલી યાદ રાખવાનું હતું એક વચનમાં તો ધ વત્તા ઈએસટી અથવા મોસ્ટ છે. એ જ રીતના ધારો કે કોઈ પણ વાક્ય રચના બહુવચન વાળી વાક્ય રચના હોય તો એમાં વન ઓફ ધ અને એની સાથે જે આવેલું નાઉન હશે એ હંમેશા પ્લુરલ ફોર્મમાં જોવા મળશે. તો અહીંયા તમારી પાસે આઈડેન્ટિટી થઈ ગઈ. પહેલા મેં તમને કહી દીધું કે પોઝિટિવ કેવી રીતના ઓળખાય, કમ્પેરેટિવ કેવી રીતના ઓળખાય, સુપરલેટિવ કેવી રીતના ઓળખાય, અને પછી એકવચન અને બહુવચનના નામ સાથેની જે વાક્ય રચનાની આઈડેન્ટિટી તમને જોવા મળશે એ કંઈક આવી હશે. ઓકે, તો આપણે અહીંયા આ પાર્ટની અંદર એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ મેનર, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન અને એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી ટોટલ તમારી પાસે અહીંયા આ મળીને કોન્ટ્રાસ્ટ, રિઝલ્ટ, પર્પસ, ટાઈમ, રીઝન, મેનર, સપોઝિશન અને ડિગ્રી ક્લિયર થઈ ગઈ. આ પ્રકારની વાક્ય રચના તમને જોવા મળે તો બીજું કશું જ નથી કરવાનું. જે તે વાક્ય રચનાની પ્રમાણેની ઓળખ ગોતી વાક્ય રચના લખીને જે જવાબ આવે છે એમાં મેનર, રિઝલ્ટ, સપોઝિશન જે આવતું હોય તે આપણે લખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ આ ઉપરાંત પણ ઘણા બધા એવા કન્જક્શન પણ છે, એવા ફંક્શન પણ છે કે જે પણ આપણે આપણી વાતચીત દરમિયાન સ્પેસિફિકલી એને યુટિલાઇઝ કરીએ છીએ. એવા કયા કયા છે? એક્સપ્રેસિંગ ઓર શોઈંગ ચોઇસ. ચોઇસ એટલે શું છે? પસંદગી છે. પસંદગી એ બી પછી વ્યક્તિની હોઈ શકે, વસ્તુની હોઈ શકે, સ્થળની હોઈ શકે અથવા પ્રાણીની હોઈ શકે. તો આ વાક્ય રચના સ્પેસિફિકલી આપણે વાક્ય રચના જે વાક્ય રચનામાં ચોઇસની વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે એમાં માત્ર યાદ રાખવાનું છે વુડ, રાધર અને ધેન. આ ત્રણ જ વર્ડ આપણે સ્પેસિફિકલી યાદ રાખવાનું. વુડ આવે છે એટલે એની સાથે આવનારું છે કે ક્રિયા પછી એના મૂળ સ્વરૂપમાં હશે. આટલું યાદ રાખશું. એટલે કે વુડ, રાધર અને ધેન. અને વુડ, રાધર પછી હંમેશા V1 આવશે અને પછી તમારી પાસે જે પણ કમ્પેરિઝન છે તે તમે ચોઇસની દેખાડી શકો છો. એટલે વાક્ય રચનામાં વુડ, રાધર અને ધેન આવે તો એ વાક્ય રચના જે છે એમાં તમારે લખીને શું લખવાનું છે? showing, expressing or describing choice. In the same way alternative choice. Alternative એટલે શું? વૈકલ્પિક બાબત. વૈકલ્પિક બાબત એટલે શું છે? કાં તો આ અથવા આ પણ નહીં, તે પણ નહીં,
આવી જે બાબતનો ઉલ્લેખ કરવાનો થાય પછી વ્યક્તિના સંદર્ભમાં હોય, વસ્તુના સંદર્ભમાં હોય, સ્થળના સંદર્ભમાં હોય કે પ્રાણીના સંદર્ભમાં હોય, આવા કોઈ પણ પ્રકારની અલ્ટરનેટિવ ચોઇસની બાબતનો ઉલ્લેખ કરવાનો થાય ત્યારે આપણી પાસે બે કન્જંક્શન છે. કયા છે? આઈધર ઓર. જો હકાર એટલે કાં તો એ નામનો વ્યક્તિ મારી સાથે આવે અથવા તો બી નામનો, આ બે માંથી એકની પસંદગી કરવાની બાબતનો ઉલ્લેખ કરવાનો થાય પછી વ્યક્તિના સંદર્ભમાં, વસ્તુના સંદર્ભમાં, સ્થળના સંદર્ભમાં કે પ્રાણીના સંદર્ભમાં કોઈ પણ હોય, પણ આ બે માંથી એકની પસંદગી કરવાની થાય છે એવા અર્થને સમજવા માટે, સમજાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. ઇન ધ સેમ વે નકારાત્મક બાબત એટલે કે તમારે વ્યક્તિ એ ને પણ નથી લઈ જવાનો, બી ને પણ નથી લઈ જવાનો, સી તારે આવવું હોય તો ચાલ, આવી રીતની બાબતનો ઉલ્લેખ કરવાનો થાય પછી વ્યક્તિના સંદર્ભમાં હોય, વસ્તુના સંદર્ભમાં હોય, પ્રાણીના સંદર્ભમાં હોય કે સ્થળના સંદર્ભમાં હોય, આવી રીતના જ્યાં પણ તમારે નકારાત્મક બાબતનો ઉલ્લેખ કરવાનો થાય છે, અલ્ટરનેટિવ ચોઇસ દેખાડવાની થાય છે, ત્યારે હંમેશા વાક્ય રચનાની અંદર નાઈધર નોર નો ઉપયોગ થયેલો જોવા મળશે. એટલે હવે તમારી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસ, આમાં બે વસ્તુ. ચોઇસમાં વુડ, રાધર, ધેન, બરાબર છે. આ આવે એટલે તમારે શું લખવાનું છે? માત્ર ચોઇસ. અને એ જ રીતના આઈધર ઓર અથવા નાઈધર નોર, આ બે માંથી કોઈ પણ એકનો કન્જંક્શનનો એટલે કે ફંક્શનનો ઉપયોગ થયેલો તમને વાક્ય રચનામાં જોવા મળે તો એ વાક્ય રચના લખીને આપણે જવાબમાં લખવાનું છે અલ્ટરનેટિવ ચોઇસ. પછી શોઈંગ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ હોઈ શકે, કોઈ પણ. Okay, next, expressing habitual action in the past. Habitual action in the past. Habitual એટલે શું છે કે કોઈ પણ ભૂતકાળની આપણી નિયમિત રીતે થતી કોઈ પણ બાબતો. આપણે ઘણી વખત એવું કહે છે કે હું જ્યારે સ્કૂલ જતો ને ત્યારે હંમેશા મોડો પહોંચતો. હવે તમે જુઓ, નિયમિત રીતે હવે સ્કૂલ તમે વાત કરો છો અત્યારે અને વાત કરો છો ભૂતકાળની, તો એ ભૂતકાળની કોઈ પણ નિયમિત રીતે બનતી ઘટનાને દેખાડવાની થાય છે ત્યારે આપણી પાસે હંમેશા ઇંગ્લિશની અંદર જે ફંક્શનનો ઉપયોગ થાય છે, જે કન્જંક્શનનો ઉપયોગ થાય છે, ધેટ ઇઝ યુઝ ટુ. અને ટુ આવી જાય છે પછી આવનારું જે રૂપ હોય એ હંમેશા એના મૂળ સ્વરૂપો હોય. એટલે આટલું આપણે યાદ રાખવાનું છે કે વાક્ય રચનામાં યુઝડ પ્લસ ટુ પ્લસ V1 નો ઉપયોગ થયેલો તમને જોવા મળે તો એ વાક્ય રચના લખીને આપણે પર્ટિક્યુલર લખવાનું છે showing or expressing. Is it so? Next, describing place or location. Place, સ્થળ અથવા લોકેશન એટલે કે સ્થળ. આપણે હાલમાં પણ જે છે WhatsApp યુઝ કરીએ છીએ, એ WhatsAppમાં ક્યાંય પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો કોઈ પણ વ્યક્તિને આપણે અથવા તો એ વ્યક્તિનું આપણે લોકેશન મંગાવીએ છીએ, લાઈવ લોકેશન મંગાવીએ છીએ. એટલે આપણે જે તે સ્થળે જવાનું છે ને એ સ્થળ સૂચક કન્જંક્શન કહી શકો કે ફંક્શન કહી શકો કેટલા છે? કયા? વેર એવર, હિયર અથવા ધેર. આટલા કન્જંક્શનમાંથી કોઈ પણ કન્જંક્શન તમારી પાસે વાક્ય રચનામાં યુટિલાઇઝ થયેલું જોવા મળે તો સ્પેસિફિકલી આપણે શું લખવાનું રહેશે? ડિસ્ક્રાઇબિંગ ઓર શોઈંગ પ્લેસ અથવા લોકેશન જે તમારી પાસે ઓપ્શનમાં આવેલું હોય તે આપણે પસંદ કરવાનું રહેશે. ઓકે, નાઉ ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. કોઈ પણ વ્યક્તિને વર્ણવવાના છે, કોઈ પણ વસ્તુને વર્ણવવા માટે આપણી પાસે જે કન્જંક્શન કયો જે ફંક્શન કો જે આપણે યુટિલાઇઝ કરવા પડે છે કયા છે? હુ એટલે કે જે. માત્ર વ્યક્તિ માટેની વાતનો ઉલ્લેખ કરવા માટે હંમેશા હુનો ઉપયોગ થાય છે. whom કે જે ને. અહીંયા પણ આપણે વ્યક્તિ સાથેના સંદર્ભની વાતનો ઉલ્લેખ કરવાનો હશે. whose કે જેની, કે જેનો, કે જેનું, કે જેના. અહીંયા સંબંધિત સર્વનામ તરીકે whose નો ઉપયોગ કરવાનો હશે. which એટલે કે છે જેમ હું વ્યક્તિ માટે વપરાય છે, અહીંયા which જે છે એ વસ્તુ માટેના સંદર્ભને ક્લિયરન્સ આપવા માટે વપરાય છે. અને that નો મીનિંગ પણ કે જે થાય છે. અહીંયા that જે છે એ હું
અથવા તો which ના જગ્યાએ યુટિલાઇઝ કરી શકાય છે। એટલે કે who, whom, whose, which અથવા that આ કન્જક્શન માંથી આ ફંક્શન માંથી કોઈ પણ ફંક્શન વાળી વાક્ય રચના તમારી સામે આવે તો આપણે પર્ટિક્યુલર એ વાક્ય લખવાનું છે અને એ વાક્ય લખીને આપણે શું લખી નાખવાનું છે describing or showing person or thing। okay next showing condition in the past। condition in the past ભૂતકાળમાં કંઈક આવી બનેલી ઘટનાનો ઉલ્લેખ કરવાનો છે તો કન્ડિશન આવે છે એટલે કે શરત આવે છે તો શરત માટે આપણી પાસે ઇંગ્લિશની અંદર જે ફંક્શનનો ઉપયોગ થાય છે એ છે if અથવા unless। if અથવા unless ની સાથે હંમેશા હેડ વત્તા વી3 વાક્ય રચનામાં જોવા મળશે જ અથવા તો ડાયરેક્ટલી હેડ અને એની સાથે જે પણ ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદ એના પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 થર્ડ ફોર્મમાં તમને જોવા મળે તો પણ એ વાક્ય રચના જે છે એ શું દેખાડે છે condition in the past। okay now last but not least talking about people place thing in relation to something। કોઈ પણ વ્યક્તિની વસ્તુની કે સ્થળની તમારી પાસે વાત કરવાની થાય છે ઇન રિલેશન ટુ સમથિંગ વ્યક્તિની વ્યક્તિ વસ્તુની વસ્તુ સ્થળની સાથેના સંદર્ભ સાથે તમારે કોઈ પણ બાબત વર્ણવવાની થાય છે તો એ દર્શાવવા માટે આપણી પાસે જે લેંગ્વેજની અંદર ફંક્શનનો ઉપયોગ થાય છે જે કન્જક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ કયા છે જોઈએ such as યાદ રાખજો અહીંયા આપણી પાસે આવેલું હતું કે such that okay the same as એ જ રીતના તમારી પાસે જે છે એ સેમ આગળ આવી ગયું અહીંયા યાદ રાખવાનું છે the same as almost the same પછી વ્યક્તિના વસ્તુના સ્થળના સંદર્ભમાં હોઈ શકે like ના જેવું unlike ના જેવું નથી similar to એ જ રીતના differs અને differs from અહીંયા આપણી પાસે આ કન્જક્શનની એ સમજ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગઈ અને હવે આપણી પાસે લેંગ્વેજની અંદર જે બે વાક્ય રચનાને અનુબંધ કરવા માટે એ અનુસંધાને આપણી પાસે જેટલા ફંક્શન્સ પર્ટિક્યુલર ઉપયોગમાં લેવામાં આવે છે એ ફંક્શન્સ એ કન્જક્શન અહીંયા આપણે યુટિલાઇઝ કરતા શીખ્યા। અહીંયા માત્ર ને માત્ર આપણે સેક્શન એ ની અંદર જે ફંક્શન પૂછાય છે એ ફંક્શન માત્ર આઈડેન્ટિફાઈ કરવાના હોય છે। આની ઉપરથી હવે આપણે રિસ્પોન્સ સેન્ટેન્સીસ ને પણ નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર ક્લિયર કરશું એની જ ઉપરથી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ને પણ ક્લિયર કરશું અને એ નો ઉપયોગ કરીને આપણે કમ્બાઇન ધ સેન્ટેન્સીસ ને પણ કેવી રીતે યુટિલાઇઝ કરી શકાય એનું પણ આપણે નોલેજ મેળવશું। તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખીશ કે આપને અહીંયા જે પણ ફંક્શન્સની સમજ આપવાનો પ્રયત્ન થયો છે એ હવે ક્લિયર થઈ ગયા હશે। હવે આપનું કાર્ય શરૂ થાય છે આપને માત્ર અહીંયા જે પણ ટાઇટલ અને ટાઇટલની સાથે જોડાયેલા જે કન્જક્શન છે એ કન્જક્શન લર્ન બાય હાર્ટ એટલે કે મોડે કરવાના છે અને આઈડેન્ટિફાઈ કરતા શીખવાનું છે અને આની સાથેની એક્સરસાઇઝ પણ હું આપને આવનારા સમયની અંદર આપી આપીશ જેથી કરીને તમે એની પ્રેક્ટિસ કરીને પણ તમે માસ્ટરી મેળવી શકો। ફરી વખત મળીશું। નમસ્કાર।